બનાસકાંઠામાં પાલનપુરના બસપોર્ટની એક ઘટના પ્રકાશમાં આવી રહી છે। સમાચાર અત્યારે બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જેની અંદર બસપોર્ટની એક ઘટના સામે આવી, જેમાં બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હોવાની ઘટના બની હતી। ત્યારે હવે આ બંને યુવતીઓ છે તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। ત્યાં તેઓની સારવાર કરવામાં આવી છે। કાફેમાં પોલીસની રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ રેડ દરમિયાન બંને યુવતીઓએ છલાંગ લગાવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન અત્યારે સેવવામાં આવી રહ્યું છે। જો કે બંનેને ઈજા થતાની સાથે જ તેઓને હોસ્પિટલે ખસેડાય। પાલનપુર પશ્ચિમ પોલીસ આ ઘટનાની જાણ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચી છે। ત્યારે પશ્ચિમ પોલીસે જે ઊંડાણપૂર્વક તપાસ છે તે અત્યારે શરૂ કરી દીધી છે। બંને યુવતીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પણ પડી છે। બંનેને ઈજા પણ પહોંચી હતી અને ત્યારબાદ તેઓને સારવાર અર્થે ખસેડાય છે। ત્યારે કાફેમાં પોલીસે રેડ કરી હતી અને તે દરમિયાન આ બંને યુવતીઓ છે તેઓએ છલાંગ લગાવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન અત્યારે સેવવામાં આવી રહ્યું છે। તો આ ઘટના બનાસકાંઠાથી પ્રકાશમાં આવી, જેમાં પાલનપુર બસપોર્ટની આ સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। બંને યુવતીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને ત્યાં તેઓની સારવાર કરાઈ રહી છે। કાફેમાં પોલીસની રેડ પડી હતી અને તે બાદ આ બંને યુવતીઓએ છલાંગ લગાવી હતી એવું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે। જો કે તેઓને ત્યારબાદ હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડવાની ફરજ પડી છે અને પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે।